જય માતાજી મિત્રો, હું છું આપનો જયકુમાર અને આજના જિજ્ઞાર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજના અમારા દર્શન છે સુરવીર રણબંકા રાઠોડી રજપૂત એવા અમારા સુરાના દર્શન કરવા માટે અમે આજે જઈ રહ્યા છીએ ફાગવેલ। અને મારી સાથે છે અમારા જીગરસિંહ બાપુ 007 અને મારી બેન પણ છે હિરલ। તો અમે જઈએ છીએ બધા આજે સુરવીર ભાથીજીના દર્શન કરવા માટે ફાગવેલ। તો મિત્રો અમે બાલાસિનોના રૂટ હવે આવી ગયા છીએ। મારા જીગરસિંહ બાઇક ચલાવે છે। તો મિત્રો આજના જીગરિયા વ્લોગમાં અમે તમને એવા સુરવીર રણબંકા એવા ભાથીજી મહારાજના ઇતિહાસ વિશે તમને જણાવીશું કે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું એક નાનકડું ગામ એટલે ફાગવેલ ગામ। ફાગવેલ ગામ ખાતે તખતસિંહ રાઠોડ થયા। તખતસિંહ રાઠોડના વિવાહ ચીખલોડના ગરાસિયાના પુત્રી એવા અકલબા સાથે થયા। એવા અકલબાના ખોળે 4 સંતાનોના જન્મ આપ્યા, 2 પુત્રીઓ અને 2 પુત્રો। પુત્રીઓના નામ સોનબા અને બિંજીબા હતા, જ્યારે હાથીજી અને ભાથીજી નામે 2 પુત્રો હતા। તો સાલ સંવંત 1600 એટલે કે ઈસવીસન 1544ના કારતક મહિનાના બેસતા વર્ષના દિવસે સુરવીર ભાથીજીનો જન્મ થયો હતો। ભાથીજી મહારાજ પહેલેથી નીડર, તેજસ્વી અને નાગ દેવતાના અવતાર માનવામાં આવે છે। અને ભાથીજી મહારાજના લગ્ન દુદાથલના ગરાસિયાના પુત્રી કંકુબા સાથે થવાના હતા। જાન માંડવે આવી ચૂકી હતી, ઢોલ વાગી રહ્યા હતા, શરણાના સૂર વાગતા હતા અને લગ્ન મંડપમાં ફેરા ફરાતા હતા। એવામાં કોઈકે ખબર દીધી કે ગામની ગાયોને પકડીને લઈ જયા રહે છે। આ વાત સાંભળી ભાથીજી મહારાજ વરમાળા તોડી ઘોડે સવાર થઈ ગાયોનું દણ પાછું વાળવા માટે સૂરો વનમાં ગયા। અને ત્યાં તો સૂરો મેણમાંથી તલવાર કાઢીને દુશ્મનોને જવાબ આપવા લાગ્યા અને તલવાર લોહીથી રંગાવા લાગી। એવામાં તો પાછળથી કોઈકે ઘા કર્યો અને ભાથીજી મહારાજનું મસ્તક ધડથી અલગ થઈ ગયું। અને આ ઇતિહાસની એક એવી અદ્ભુત ઘટના છે જેમાં શીશ પડ્યું અને ધડ લડ્યું અને આજે પણ ઇતિહાસના પન્નામાં વર્ણવી ગયા। એ ભાથીજી મહારાજના મસ્તકની રખેવાળી કરવા સ્વયં નાગદેવતા ત્યાં હાજર રહ્યા હતા અને એમ ભાથીજીની ચિતા પર કંકુબા પણ સતી થયા હતા। અને ત્યારથી જ ભાથીજીને માનવામાં આવ્યા અને ભાથીજીના મન થકી કહેવાયું કે જે કોઈને સાપ દંશ કરી જાય તો મારી માનતા રાખજો, જો બનવા કાળ નહીં હોય તો એ સાપ દંશ હું ઉતારી દઈશ। એવા અમારા સુરવીર રાઠોડી નરબંકાને અમારા સત તો ફાઇનલી મિત્રો અમે ફાગવેલ આવી ગયા છીએ। તો દાદાના દર્શન કરીએ તો આપણે શ્રીફળ લઈએ। હિરલતા લેવા આપણે નાગ દેવતાના પણ દર્શન કરી લઈશું। તો મિત્રો આ જે મંદિર છે જે નવનિર્માણ થઈ રહ્યું છે સુરવીર ભાથી દાદાનું, તમે જોઈ શકો છો એનું પ્લાનિંગ છે। આપણે દાદાને છે બધા આરસપારસના પથ્થર।
તો અમે સુરવીર ભાથી દાદાના દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ ખાખરિયા વન, જ્યાં સુરવીર ભાથીજીએ દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો હતો અને શીશ પડ્યું અને દળ લડ્યું હતું. એ જગ્યાએ અમે તમને લઈ જઈ રહ્યા છીએ અને એ જગ્યાએ તમને બતાવીશું સુરવીર ભાથી દાદા ત્યાં આગળ. દુકાનો પણ ચાલુ થઈ ગઈ છે અહીંયાથી. ખાખરિયા વન જવાનો રસ્તો અંદર છે જીગાભાઈ. તો આ છે ખાખરિયા વન સુરવીર ભાથી દાદાની, જ્યાં અમરભૂમિ તરીકે પૂજાય છે. અહીંયા જોઈ લો સંપૂર્ણ નજારો. મિત્રો આ સુરવીર ભાથી દાદાનું જીવન ચરિત્ર તમે જોઈ શકો છો. ગાયનું ગર્ભ ચાલતા સુરવીર ભાથી દાદા. ત્યાંથી તમે સંદેશ પણ તમને અગાડી અમારા દર્શન કરવાના બાકી છે, તમને બતાવી દઈએ. અમે લાઈનમાં પડી ગયા છીએ. આપણે તો બહાર હતો બરાબર, કંપનીમાં પંખી પાણી પીવો હતો એની બીજું વાત. અમારા સબસ્ક્રાઈબરો પણ જોઈ લો. એ વખતનો કૂવો છે સુરવીર ભાથી દાદા વખતનો. કૂવાની કારીગરી જોઈ લો. આખો કૂવો ઈંટોથી ચણેલો છે. તો મિત્રો અમને આશા છે તમે સુરવીર ભાથી દાદા મંદિરના દર્શન કરી લીધા અને ખાખરિયા વન અમરભૂમિ અમારા સુરાના પણ તમે દર્શન કરી લીધા અને જે તમને જૂનો અને જે જોવાનો હતો કૂવો એ તમને બતાવી દીધો. હવે અમે થોડી ઘણી ખરીદી કરી લઈશું. તો કેવો અમે તમને જ્યાં દાદાનું શીશ પડ્યું અને દળ લડ્યું હતું એ જગ્યા અમે તમને બતાવી દીધી અને હવે અમે જઈએ છીએ ફાગવેલ અને થોડી ઘણી ખરીદી કરી લઈએ ઘરના માટે. શું કેવું વિરલ? અમે નાની મોટી ખરીદી કરી લીધી છે અને હવે અમે જઈએ છીએ ઘરે. આજે દિવસ સારો છે, વરસાદ નથી, કારણ કે અહીંયા ચોમાસાના દિવસોમાં તો વરસાદ બહુ જોરદાર પડે છે. શું કેવું જીગાભાઈ? હા, એક દિવસ પણ એવું નહીં રહે કે વરસાદ ના પડ્યો હોય, પણ આજે સારું છે. અમારે વરસાદ પડ્યા વગર અમારા દર્શન થઈ ગયા છે. તો મળીએ આવતા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય ભાથીજી, જય માતા.